Good morning, friend. I am Miss Jindal Chaudhary, Unit 4, Call of the Hills, ટેકોરિયાનું આકર્ષણ. હે અબુ મિયાન લુકિંગ સેડ. હે અબુ મિયાન ઉદાસ લાગો છો. વે આર યુ સિટિંગ અલોન ટુડે. આજે તમે એકલા કેમ બેઠા છો. વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ. તમારી વહાલી કલુઆ ક્યાં છે. ગોવિંદ વોઝ વરીડ. ગોવિંદને ચિંતા તે પ્રેમ્સ આઈ હેવ લોટ હર. હું તેને ખોઈ બેઠો છું. આઈ હેવ સીન હર ફૂટ પ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ. મેં તેના પગના ચિહ્ન પેલી ટેકરી તરફ જતા જોયા છે. ધ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. તેને પેલા રાક્ષસે મારી નાખી હશે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ધ ટીયર્સ. અબુ ખાન રડવા લાગે છે. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ધ ડિસિપિયર્ડ ઇન ધ નાઇટ. કલુઆએ તેના ગળામાંથી દોરડું રાત્રે શા માટે કાઢીને તે નાસી ગઈ હતી તે તેને સમજાયું ન હતું. હી યુઝડ ટુ ગીવ હર ગ્રીન જસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેસ. હું તેને લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતો. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. તે અમારા પરિવારનો એકમાત્ર સભ્ય જે હવે છોડી ગઈ છે. આફ્ટર સમ ડે અબુ મિયાન ગોટ અનોધર ગોટ. થોડા દિવસો પછી અબુ મિયાને નવી બકરી ખરીદી. ધીસ ન્યૂ વન વોઝ પ્રેટી વ્હાઇટ એઝ નો, હેડ ટુ લિટલ હોર્ન્સ એન્ડ અ પેર ઓફ ધ લવલી બ્રાઇટ રેડ આઈસ. તે ખૂબ સુંદર, તે બરફ જેવી સુંદર અને તેના બે નાના શિંગડા અને તેની બે સુંદર લાલ આંખ. આઈ વોલ કોલ યુ ચાંદની. હવે હું તને ચાંદની કહીશ. ક્રેઝિંગ હર સોફ્ટ ફર હી સેડ. તેને તેની રૂવાટી પર હાથ ફેરવતા તેમણે કહ્યું. વન ફાઇન મોર્નિંગ હી નેગી બોર ગોવિંદ અપરેડ. એક સવારમાં તેમના પડોશી ગોવિંદ આવ્યો. હી સેવ અબુ મિયાન ટેલ્કિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. તે તેમના પરિવારના એક સભ્ય સાથે વાત કરી રહ્યા હતા. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. હે અબુ ચાચા, તમે ખુશ અને તંદુરસ્ત લાગો છો. હાઉસ લાઈફ નાવ. તમારું જીવન કેવું છે. આઈ એમ ધ હેપીનેસ પર્સન ગોવિંદ. ચાંદની હેઝ અ બોથ ન્યૂ લાઈફ ટુ મી. હવે હું ખૂબ ખુશ છું. ગોવિંદ, ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. સી લવ મી અ લોટ એન્ડ ઇવેન્ટ આઈ કેન્ટ લીવ વિથઆઉટ. તે મને ખૂબ ચાહે છે અને હું પણ તેના વગર જીવી શકું નહીં. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અબુ ચાચાના ચહેરો આનંદથી ચમકતો હતો. બટ વોર વેર યુ ટેલિંગ હર. પણ તમે તેને શું કહેતા. આઈ સેવ યુ ટેલ્કિંગ વિથ યોર ડાર્લિંગ. મેં તમારી વહાલી સાથે તમને વાત કરતા છે. ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી કલુઆ સેડ એન્ડ અ બ્લડ ટેસ્ટી ટીથ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ. હા, હું તેને પેલા લોહી તરસા રાક્ષસના મોઢે કલુઆના દુઃખની વાત કહી રહ્યો હતો. અબુ મિયાન લિપ્લેડ. અબુ મિયાને કહ્યું. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ ચાંદની મને ક્યારેય છોડીને નહીં જાય. હી ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ. તે ખૂબ સમજદાર છે અને તે મારી સાથે ખુશ છે. હી એડ તેમણે કહ્યું. ગોવિંદ સેડ. ગોવિંદે કહ્યું. અબુ ચાચા, આઈ એમ ધ ડિગ્લેટ ટુ સી યુ લાઈક ધીઝ. અબુ ચાચા, હું તમને આમ ખુશ જોઈને મને બહુ આનંદ થાય છે. આઈ એમ શ્યોર ચાંદની વિલ એઝ કંપની યોર ટીલ યોર લાસ્ટ બ્રેથ. મને ખાતરી છે કે ચાંદની તમને છેલ્લા શ્વાસ સુધી સાથ આપશે. સમ યર પેસ્ડ. થોડા વર્ષો પછી ચાંદની ડેવલપ્ડ એટ ધ અટ્રેક્શન ઓફ ધ હિલ. ચાંદનીનું આકર્ષણ પેલી ટેકરી તરફ થવા લાગે છે. એવરી મોર્નિંગ સી વોચડ ધ હિલટોપ સીનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. અને ચાંદની રોજ સવારમાં તે કોમળ તડકામાં ચમકતી ટેકરીઓ જોવે છે. હાઉ બ્યુટીફુલ ધેસ હિલ્સ આર. આ ટેકરીઓ કેટલી સુંદર છે. સી ધોટ. તેને થયું. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રાઇઝ ધેટ બ્લો થોટ ધેમ આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફીલ્ડ. અને તેમાંથી પવનની લહેરો કેટલી તાજગી પર છે. મારે પેલા લીલા ખેતરમાં તો દોડવું જ પડશે. સી રન ટોવેડ્સ ધ હિલ્સ બટ સ્ટોપેડ વિથ અ જેક. અને તે એકદમ દોડે છે પણ તે એક ઝાટકા સાથે ઊભી રહી જાય છે. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. તેના ગળામાં એક દોરડું હોય છે. સી હેડ હટેક ઇઝ ધ મોસ્ટ. પણ તેને તે ગમતું નથી. ગ્રાઉન્ડલી ચાંદની સ્ટોપેડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. અને ધીમે ધીમે ચાંદની એ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કરે છે. ઇવેન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ. અને તેને અબુ ખાનની વાર્તામાં કોઈ રસ નથી. સી લોસ્ટ હર એપરેટી ગ્રેપ ધ વેરી હેડ. અને તે ખૂબ તેની ભૂખ મરી જાય છે અને તે ખૂબ દુબળી પડી જાય છે. સી સ્ટાર્ટેડ મોડલેસલી એટ ધ હિલ્સ બેથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લબ્સ. અને તે ઉદાસ થઈને તડકામાં નહાતી અને વાદળાઓ સાથે રમતી અને તે એક નજરે ટેકરીઓને જોઈ રહેતી. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ ધ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. અબુ ખાનને સમજાતું ન હતું કે તેમની વહાલીને શું થયું છે. હી પુશ્ડ હર ઇન્ટુ ધ સ્મોલ હન્ટ એન્ડ શૂટ ધ ડોર. તેને ધક્કો મારીને એક ઝૂંપડીમાં બંધ કરી નાખી. બટ ફોરગેટ ટુ ધ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પણ તે નાની બારી બંધ કરવાનું ભૂલી ગયા હતા. ધ સેમ નાઇટ. તે રાત્રે ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફ્રોમ ધ ફ્રીડમ. તે જ રાત્રે ચાંદનીએ તે નાની બારીને મુક્તિનો માર્ગ બનાવ્યો. વેન ચાંદની રીચડ ધ હિલટોપ ધ બિંગ યલો સન વોઝ રીઝિંગ ઇન ધ હીરોઝ
અને ચાંદની ટેકરી તરફ પહોંચી અને ત્યારે તે ક્ષિતિજ થયેલી એક મોટા પીળા સૂર્ય ઉગી રહ્યો હતો. સી વોઝ ઓવરફ્લોવિંગ વિથ જોય એન્ડ વન્ડરફુલ, અને તેનું મન આનંદથી વિસમતું હતું. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યેલો, ત્યારે પગ નીચેનું લીલું ઘાસ એ તડકાથી ચમકતું હતું. ધ વાઇન્ડ સેંગ અ ઇન્ડલેસ સોંગ ઓફ વેલકમ, ત્યારે પવન એક અનંત સ્વાગત ગીત કરી રહ્યું હતું. ચાંદની ફેલ્ટ એઝ ઇઝ ધ વેર મીટિંગ હર મધર આફ્ટર યર ધ સેપરેશન, ચાંદની તે વર્ષોથી વિખરેલી પડી તેની માં મળી હોય તેવું તેને લાગ્યું હતું. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રેશન હાઉસ, અબુ ખાનના જેલ કરતાં તો આ કેટલું બધું જુદું છે. ધેટ ડે હી જમ્પડ એન્ડ પ્લેડ એટ ઓલ અરાઉન્ડ, તે દિવસે તે ખૂબ કૂદી રમી અને ગાધું. સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, અને તે ખૂબ ખુશ હતી. ઇટ વોઝ ધ હેપીનેસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ, ચાંદનીના જીવનનો આ એક ખૂબ સારો દિવસ હતો. ધેન સન ડિસિપિએડ બિહાઇન્ડ ધ હિલ્સ, અને સન ટેકરીઓ પાછળ અદૃશ્ય થઈ ગયો. સન ધ ડાર્ક્સ કર્વેડ ધ ગ્રાસ, ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ, અને થોડી વારમાં ઘાસ, ફૂલ અને વૃક્ષો પર અંધકાર છવાયો. ધ વાઇન્ડ સ્ટોપેડ બ્લોવિંગ, અને પવન પણ ફૂંકાતો બંધ થઈ ગયો. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ, બધી બાજુ શાંતિ છવાઈ ગઈ. એન્ડ ઓલ વોટેડ ફ્રોમ ધ ફોલ, અને એક બકોલમાં ઘુવડ બોલ્યું. ચાંદની ફ્લેડ સ્ક્રેડ, અને ચાંદની ડરી ગઈ. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય, અને દૂર પૂનમનો ચંદ્ર ઉગ્યો. ઇન ઇઝ ધ સિલ્વર લાઇટ ચાંદની સેવ ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોપ ટુવેડ હર, અને ચાંદનીમાં ચાંદનીએ બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત તેની તરફ ધીમે ધીમે આવતા જોયા. ધ ડેવિલ વોઝ નોટ ઇઝ હરી, પણ રાક્ષસને કોઈ ઉતાવળ ન હતી. હી નાઉ ધેટ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ, તેને ખબર હતી કે આ બકરી મારો જ ખોરાક છે. ધી વૂફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધેર હેન્ડ્સ વિથ ઈચ અધર, જ્યારે વરુ અને બકરી એકબીજાના માથા અથડાવ્યા. હી વોઝ બિગ એન્ડ ફેરોસિયર વેવેર, સી વોઝ સ્મોલ બટ નોટ વીક, જ્યારે વરુ એ ખૂબ મોટું અને વિકરાળ હતું, જ્યારે ચાંદની એ નાની પણ તે નબળી ન હતી. ચાંદની સ્ટૂડ પ્રીમ on her legs, hand silently bent, and her strong hands aimed at the devil, જ્યારે ચાંદનીએ તેના બે પગ ઉપર સ્થિર ઊભી રહી અને તેનું માથું થોડું નમેલું અને તેના બે શિંગડા એ રાક્ષસ સામે તાકેલા. સી લુકડ લાઇક અ બ્રાવ સોલ્જર રેડી ટુ ફાઇટ એન્ડ ક્લેમ એની, જ્યારે તે એક શત્રુ સામે યુદ્ધ લડવા માટે એક સૈનિક જેવી લાગતી હતી. ધ ફાઇટ બિગેન, લડાઈ શરૂ થઈ. આઈ વેન્ટ ઓન ધ થોટ ધ નાઇટ, આખી રાત ચાલી. આઈ મૂન બિગેન ટુ ગ્રો પ્લેન એન્ડ સડનલી હિટ બિહાઇન્ડ ધ ક્લોક, જ્યારે ચંદ્ર એ ઝાંખો પડ્યો અને તે વાદળામાં અદૃશ્ય થઈ ગયો. ધ સ્ટાર ઓલ્સો બિગેન ટુ ડિસિપિયર ઓન ધ બાય, જ્યારે એક પછી એક તારા પણ અદૃશ્ય થવા લાગ્યા. અ ફેન્ટ લાઇટ અપેર્ડ ઇન ધ ઈસ્ટ, એક પૂર્વમાં એક પ્રકાશ દેખાયો. ધ ફર્સ્ટ રે ઓફ ધ સન સેવ ચાંદની ક્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ, જ્યારે સૂર્યનું પહેલું કિરણ એ ચાંદનીને પડેલી જોઈ. સી વોઝ કમ્પ્લીટલી સ્ટ્રોકેડ ઇન ધ બ્લડ, અને તે રોહીથી લથબથ થઈ ગઈ હતી. ધ વૂફ ટ્રેડ એન્ડ સ્લીપિંગ વોઝ ગેટિંગ રેડી ટુ ડેવોર હર, જ્યારે વરુ એ થાકેલું ઊંઘથી ઘેરાયેલું તો પણ તે ખોરાક ખાવા માટે તૈયાર હતો. અ ફ્લોક ઓફ ધ બર્ડ સિટિંગ ઓન ધ ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફીટ, જ્યારે એક ઝાડ પર બેઠેલા પક્ષીઓ આ પરિણામ વિશે ચર્ચા કરી રહ્યા હતા. સો હુ ઇઝ ધ વિનર, આમાંથી વિજેતા કોઈ છે? આસ્કડ અ સ્મોલ બેર્ડ, નાના પક્ષીએ કહ્યું. ધ વૂફ ઓફ ધ ક્રોઝ શું વરુ, મોસ્ટ ઓફ ધ અધર ડિક્લેર્ડ ટુગેધર, જ્યારે બધા એક સાથે જાહેર કર્યું. નો સેડ અ વાઇઝ ઓલ્ડ મેન, જ્યારે એક વૃદ્ધ પક્ષીએ કહ્યું. ચાંદની ઇઝ ધ વિનર, ચાંદની વિજેતા છે. આઈ હેવ નેવર સી સચ અ બ્રાવ ફ્રીડમ ફાઇટર, મેં આટલી બહાદુર સ્વતંત્ર સેનાની ક્યારેય જોઈ નથી.